નમસ્કાર મિત્રો, મનુષ્ય જીવન વાણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ભક્તિ, સ્મરણ અને પુણ્ય કરવાથી પણ ભગવાન આપણને દુઃખ કેમ આપે છે, જીવનમાં દુઃખ આવવાનું શું કારણ છે। તો મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલાં મારી એક રિક્વેસ્ટ છે કે જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો। મિત્રો, ભક્તિ કરવી, સ્મરણ કરવું અને ભગવાનની પૂજા કરવી એનો અર્થ એ નથી કે આપણું જીવનમાં દુઃખ નહીં આવે। દુઃખ તો આવશે અને સુખ પણ આવશે, પરંતુ દુઃખ આવે એની સામે લડવાની શક્તિ જોઈએ। દરેકના જીવનમાં દુઃખ અને સુખ આવે છે અને જાય પણ છે। સંતો મુનિએ ભક્તિ કરવાની સલાહ આપી છે। ભક્તિ કરવાનો અર્થ એ નથી કે જીવનમાં દુઃખ નહીં આવે, સુખ આવશે તો પણ ભક્તિ કરવાથી એ દુઃખ સામે લડવાની હિંમત રહેશે। ભક્તિ આપણી બુદ્ધિ સકારાત્મક રહે છે, મુશ્કેલીમાં આપણું મન પ્રસન્ન રહે છે। આ વાત પાંડવોના જીવન પરથી પણ સમજી શકાય છે। મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ કૌરવોને હરાવ્યા હતા। યુધિષ્ઠિર રાજા બન્યા હતા। તે સમયે ભીષ્મ પિતામહ બાણોથી સહેલાઈ પર આડા પડ્યા હતા અને મૃત્યુ પામવા માટે સૂર્યના ઉદયની રાહ જોઈ રહ્યા હતા। ભીષ્મનું આખું શરીર બાણોથી ઢંકાયેલું હતું। એક દિવસ શ્રી કૃષ્ણ પાંડવોની સાથે ભીષ્મને મળવા ગયા હતા। શ્રી કૃષ્ણએ ભીષ્મને કહ્યું, પાંડવોને રાજધર્મનું જ્ઞાન આપો જેથી તેઓ તેમના રાજપાટ સારી રીતે ચલાવી શકે। વાત કરતી વખતે પાંડવોએ જોયું કે ભીષ્મ પિતામહની આંખોમાં આંસુ હતા। પાંડવોએ આશ્ચર્યું કે ભીષ્મ પિતામહ જેવા મહાન યોદ્ધા પણ મૃત્યુથી ડરે છે, જેના કારણે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા। જ્યારે તેઓને ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું હતું। પાંડવોના મનને સમજીને શ્રી કૃષ્ણએ ભીષ્મ પિતામહને પૂછ્યું કે તમારી આંખમાં આંસુ કેમ? શ્રી કૃષ્ણનો પ્રશ્ન સાંભળીને ભીષ્મએ કહ્યું કે હું પાંડવોને પણ કહીશ। પાંડવોને જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા। શ્રી કૃષ્ણ પોતે પાંડવોને સાથ આપે છે, તેમ છતાં જીવનમાં દુઃખ આવ્યા જ કરે છે। પાંડવોના જીવનમાં દરેક પગલે ને પગલે મુશ્કેલીઓ આવી હતી। આ જોઈને મને સમજાયું છે કે ભગવાન હોય એનો અર્થ એ નથી કે આપણા જીવનમાં દુઃખ નહીં આવે। દુઃખ તો આવશે જ, પણ ભગવાનની મદદથી આપણે પૂરી હિંમતથી દુઃખનો સામનો કરી શકીશું। ભક્તિ કરીશું તો ભગવાન આપણું દુઃખ સામે લડવાની હિંમત જરૂર આપશે। ભીષ્મએ એક સંદેશો આપ્યો છે કે જે લોકો ભગવાનની કૃપાથી તેમના જીવનમાં દુઃખ નહીં આવે એવું વિચારીને પૂજા કરશે, તે આ વિચાર ખોટો છે। પાંડવોના જીવનમાં ભગવાન પણ સ્વયં હતા, તેમ છતાં તેમના જીવનમાં દુઃખ હતા। ભક્તિ કરશો તો ભગવાનની કૃપાથી દુઃખ દૂર કરવાની શક્તિ મળશે। ભગવાનની ભક્તિ કરવાથી સારા વિચારો સકારાત્મક રહેશે અને આનંદ પણ રહેશે। ભગવાનને પ્રાર્થના કરીએ તો જે દુઃખ આવવાનું છે તેમાંથી ભગવાન ઓછું કરે છે અને દુઃખો સહન કરવાની શક્તિ આપે છે। પણ આપણા માનવ સ્વભાવ પ્રમાણે આપણે ભગવાનને ફરિયાદ કરતા રહીએ છીએ કે દુઃખ આવે કેમ? ભગવાન આપણને કાંટો પણ વાગે સૂળીથી દુઃખ સહન કાઢે છે। હંમેશા આવા દુઃખો આવે ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન, મારી અરજી બાકી તારી અરજી। ભગવાન પાસે આપણે જે માગવું હોય તે અવશ્ય માગી લેવું
પરંતુ જીદ ન કરવી. જે ભક્ત જીદ કરે છે કે મારું કામ ભગવાન કેમ નથી કરતો, તો ઘણી વખત આ ભક્તને ભગવાનની ભક્તિમાંથી પડવાનો વારો પણ આવી જાય છે. આપણે ભગવાનને પ્રાર્થના અવશ્ય કરીએ, નિત્ય કરીએ, તો ભગવાન પોતાના બાળકો જાણીને આપણી અત્યાર સુધી આટલા વર્ષોથી રક્ષા કરતો આવ્યો છે અને આગામી દિવસો એટલે કે ભવિષ્યમાં બીજી અનેક ઉપાધિઓમાંથી ભગવાન આપણી અવશ્ય રક્ષા કરશે ને કરશે. એવો વિશ્વાસથી અને એવી શ્રદ્ધાથી આપણે ભગવાનનું સ્મરણ કરીશું તો 100% ગમે તેવા દુઃખ જીવનમાં આવશે તો પણ એ દુઃખનો સામનો આપણે કરી શકીશું. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને મિત્રો, નવા વિડીયો માટે રાહ જોઈ શકો છો. જય ગુરુદેવ.